જો મિત્રો હું મારા ખુદની એક વાત કહું છું કે એક દિવસ મારું હગાઈ કરીને તો હું તો જોવા ગયેલો અને ત્યાં ગયા પછી મેં તો એવું વિચાર્યું મને કે બધા કે શું કામ કરો હગ્યા તમે તો ફરી એવી ડફાસો મારા મારી વાત જ ના થાય યાર હું તો કહું નોકરી કરું છું મારો આટલો પગાર હા અને બધા મારે કામ કરાવું આમ તેમ કરાવું પેલું કરાવું આમ કરાવું કહું મારે ખાલી બેસી જ રહેવાનું કહું હું તો એવી વાતો કરતો હતો અને ફરી એમને તો હગે પાકી કરી દીધી કે મસ્ત છોકરો હગ્યા એટલે હગે પાકી કરી દેવાનું કે એમને પાકી કરી દીધી હગાઈ ફરી ઘેર આવ્યા પછી 10 દડા થયા ને તે પછી ફોન આવ્યા એમનો કે અમારે હગાઈ નહીં કરવી ગયા હું કહું યાર શું થયું તમને તો કે ના કે હગાઈ નહીં કરી ગયા તો ખબર નહીં મારા કટમમાં હોય કે મારા ભાઈબંધોમાં હોય એ ખબર નહીં કહી દીધી છે કે ભાઈ એ તો કહે ને કે કડિયા કામ કરે હ અને મજૂરી કરે ને આટોન બેટોનું કામ કરે કે બહુ મજૂરી કરે કે અહીંયા હગાઈ ના કરશો કે એવું કહી દીધી યાર તો હું તો વિચારમાં પડી ગયો યાર તમે તો નતું કીધું ને યાર સાચું કરો યાર તમે નતું કીધું ને હા તો યાર હે ને શું કરવાનું તો હગાઈ ના પાડી દીધી યાર આવું ના કરશો ને યાર તમે કોકનું હગું થવા દો ને યાર મારું હગું થઈ નાખ્યું તો તમારી વારી આવવા દો તો તમારા ઘેર કોઈ હગા આવે ને એટલે શાંતિથી પટાવતો જાય અને એમની જોડે ફોન નંબર લઈને પછી છે ને એ જતા રહે ને પછી એમને ફોન મારીને કહી દે જો ભાઈ તમારું હગું થવા દો